પ્રભુ વાલા ભાઈઓ તથા બહેનો, આજે સામાન્ય કાળનો 18મો રવિવાર. આના વાંચનો એક સંદેશ આપે છે. પ્રભુ સર્વશક્તિમાન છે, દરેકને ભોજન પૂરું પાડે છે ને તમને અને મને પણ એ જ પ્રેરણા આપે છે, ભૂખ્યાઓ સાથે વહેંચીને ખાઓ. આનું પ્રથમ વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી લેવામાં આવેલું વાંચન. આ વાંચન યશાયાના કોઈ એક શિષ્ય દ્વારા લખવામાં આવેલું વાંચન છે. બેકગ્રાઉન્ડમાં જોઈએ તો ઇઝરાયેલી પ્રજા જે પાપો ઇઝરાયલમાં કરતી હતી એના લીધે એમને બાબિલોનમાં દેશ નિકાલ કરવામાં આવેલા, પણ એનું એ જ જીવન ચાલુ રાખે છે. કંઈ સુધારો બહુ થતો નથી, અને એટલે એ સુધારો નહીં થતો. એ પરિસ્થિતિની અંદર પ્રભુ એમને માફી આપે છે, એમને પ્રેમ કરે છે ને એમને કહે છે, એ આજનું વાંચન એને શું કહે છે? પ્રભુ કહે છે, અરે ઓ તરસ્યા આવો, આમ આવો ને પાણી ભરી લો, પૈસા ના હોય તોય આવો. અહીંયા પ્રભુ એમને એક નવી સરથી નવું જીવન શરૂ કરવાનું કહે છે. ત્યાં શું કહે છે? તરસ્યા આવો. દરેક માણસમાં એક ભૂખ છે, એક તરસ છે. કેટલાકને કદાચ પૈસાની, કે કદાચ બીજી કોઈ, કે કદાચ સંપત્તિ, કે ગાડી, કે નોકરી, કે ગમે તે, કદાચ કોઈ બહેનની લત લાગી હોય, કદાચ પુરુષની લત લાગી હોય, કે ગમે તે દરેક બાબતમાં. પણ એ કહે છે, આમ આવો ને પાણી ભરી લો, પૈસા ન હોય તોય આવો, વગર પૈસે અનાજ લઈ જાઓ ને ખાઓ. અહીંયા પ્રભુ કહે છે, ગમે તે પરિસ્થિતિમાં માણસની તરસ તો છીપાતી નહીં, ભૂખ મીટતી નહીં. કદાચ થોડાક સમય સુધી કદાચ એમને એમાં મજા આવે, પણ પછી થોડાક સમય પછી શું થાય? માણસ એમાં ને એવો રહે છે. એટલે કે જો તરસ્યા આવો, કારણ કે એ બધા પાપ કરે છે ને, પણ તો એમનું દિલ ભરાતું નહીં. હવે નેક્સ્ટ. એટલે પ્રભુ કહે છે કે હું તરસ્યા આવો અને લઈ જાઓ. અને અહીંયા એ તો કહે છે, આમ આવો ને પાણી ભરી લો, પૈસા ના હોય તો બી આવો, તમને મફત આપવામાં આવશે. એટલે ઈશ્વરની કૃપા વેચીને એટલે ખરીદી શકાતી નથી, વેચી શકાતી નથી અને ખરીદી શકાતી નથી. એ કહે છે, વગર પૈસે લઈ જાઓ, કશું ના હોય તો પણ આવો. ત્યાં એ વાત કરે છે, એમને હાકલ કરે છે, સતત આવો આવો. કેમ? પ્રભુ સિન્સિયરલી કહે છે, યસ કમ. તમારે મારી વાત સાંભળીને નવી શરૂઆત કરો, પાછા વળો. અને શું કહે છે? મફત દૂધ અને દ્રાક્ષા સૌ લઈ જાઓ. દૂધ એટલે જાહો જલાલીની વાત છે. કોણ? દૂધ પૈસાવાળાને એ બધા લોકો. એટલે જાહો જલાલી જે કંઈ મળતું હોય એ બધું તમને એ બધું આપવામાં આવશે. દ્રાક્ષા સૌ ક્યારે પીવે? ખુશી હોય ત્યારે. મોટા ભાગે વાઇનની વાત કરવામાં આવે છે. વાઇન ક્યારે પીવે? ઘરે કદાચ મહેમાન આવ્યા હોય, કદાચ 2-4 સારા મિત્રો મળ્યા ને બધું. પ્રભુ એ જ કહે છે, તમને એ આપવામાં આવશે, જાહો જલાલી આપવામાં આવશે, તમને આનંદ આપવામાં આવશે. એ વાત કરવામાં આવે છે. આગળ આ બધું આપવું ખરો, પણ ત્યાં ચેલેન્જ બી કરે છે. શું ચેલેન્જ કરે છે? તે કહે છે, જે ખવાય નથી એની પાછળ શું કામ પૈસા ખર્ચો છો? જે ખવાય નથી એની પાછળ કેમ પૈસા ખર્ચો છો? ઘણી બધી વખત મેં કહ્યું કે શરૂઆતમાં જ મેં વાત કરી કે કદાચ માણસમાં અમુક વખતે એક અલગ ભૂખ હોય કે મારે બંગલો જોઈએ છે, એની પાછળ પડ્યા હોય. અમુક કદાચ બીજી એક તરસ લાગ્યું હોય કે મારે આવું કરવું છે, એની પાછળ પડ્યા હોય. માણસ બધું ભેગું કરે, 10 બહેનપણીઓ બનાવે, 10 ભાઈબંધ બનાવે, મેર નહીં પડતો. એ શું છે? ખાલી હાથ આએ થે, ખાલી હાથ જાએંગે, બસ એટલું જ છે. અને એટલે એ શું કહે છે? કશું સાથે ના લઈ જવાય, એની પાછળ શું લેવા પાછળ પડો છો? ખવાય એમ નથી, એની પાછળ શું કરવા પડો છો? એ કહે છે આગળ, જેનાથી તૃપ્તિ થતી નથી તેની પાછળ તમારી મહેનત મજૂરી શું કામ ખર્ચી નાખો છો? પ્રભુ બહુ સ્પષ્ટ સંદેશો આપે છે. જેનાથી તરસ તમારી છીપતી નથી એની પાછળ શું કામ પડ્યા રહો છો? મારી પાછળ આવો, મારી પાછળ આવો. ને શું કહે છે આગળ? મારું કહ્યું ધ્યાનથી સાંભળો એટલે તમને સારું ખાવાનું મળશે. પ્રભુ બહુ સ્પષ્ટ સંદેશો આપે છે. અહીંયા સાંભળવાને આખા બાઇબલમાં જો તો એક જ વાત આખા બાઇબલમાંથી વાત કરવામાં આવે છે. તો ઉત્પત્તિના ગ્રંથ, અનુસંહિતાના ગ્રંથમાં જ કહેવામાં આવે છે ને, એવું સાંભળું ઇઝરાયલ, તારે તારા ઇઝરાયલ તારા પરમેશ્વર પર પૂરી જાતથી, પૂરા દિલથી, પૂરા મનથી પ્રેમ રાખો. અને સાંભળવાની શું વાત છે? એટલે આજ્ઞાધીન બનો. મોટાભાગે એ વાત કરવામાં આવે છે. અહીંયા પણ આજે પ્રભુ કહે છે, મારું ધ્યાનથી સાંભળો. એટલે શું સાંભળવાનું? એટલે
એ પ્રમાણે કરો. આપણને પણ એ જ કહે છે આજે તમને ને મને પણ એ સંદેશો આપવામાં આવે છે કે હું કહું છું એમ કરો તો તમને સારું સારું ખાવાનું મળી રહેશે અને ઉત્તમોત્તમ વાનગીઓ પણ ની મોજ માણવા મળશે. હું કહું છું તે સાંભળો. વારંવાર રિપીટ કરે છે, મારી આજ્ઞા પાળો, મારી આજ્ઞા મુજબ ચાલો. આ આખા બાઇબલનો સંદેશ છે. આમ તો આખા બાઇબલનો સંદેશ ઉત્પત્તિના ગ્રંથથી માંડીને દર્શન સુધી શું સંદેશ છે? એક જ સંદેશ કે ઇફ યુ ઓબે યુ વિલ ફ્લરિશ, ઇફ યુ ડિસઓબે યુ વિલ પેરિશ. એ જ, તમે મારી આજ્ઞા પાડશો તો ફળશો, ફૂલશો. તમે મારી અવજ્ઞા કરશો કે આજ્ઞા નહીં પાડો તો તમે નાશ પામશો. અહીંયા પ્રભુ એ સંદેશો આપે છે કે નવેસરથી જીવન શરૂ કરો, મારી આજ્ઞા પાડવાનું શરૂ કરો અને હું તમારી સાથે કાયમનો કરાર કરીશ. તો કયો કરાર કરે છે? એ કે જે દાવીદના ઉપર જે ઉપકાર કરવાનું મેં વચન આપ્યું છે ને એ તમારા ઉપર કરીશ, એ વાત કરે છે. તો દાવીદને શું કે એમણે વચન આપેલું? તમારી ગાદી યાવતચંદ્ર દીવા કરો, સુરક્ષિત રહેશે. તમને પણ કહે છે એ જ સમુએલના ગ્રંથમાં જે કહેવામાં આવ્યું ને એ આજે કહે છે કે તમે પણ સુરક્ષિત રહેશો, તમારું બધું જ સુરક્ષિત અને સલામત રાખવામાં આવશે. તમને પ્રભુની વિશેષ કૃપા અને આશીર્વાદ આપવામાં આવશે. શરત શું છે? નવેસરથી જીવન શરૂ કરો અને મારી આજ્ઞાઓ મુજબ ચાલો, નકામાની પાછળ પડશો નહીં. અરે એ સંદેશો પ્રભુ આપણને આપે છે. આજે તમારે ને મારે દરેકના માટેનો સંદેશ. મારે પ્રભુ મને શું નવું શરૂ કરવાનું કહી રહ્યો છે? આ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2, કદાચ એવું મારા જીવનમાં પ્રભુ ઘણી બધા વચનો આપે છે, એના મુજબ સાંભળવાની વાત કરે છે, એમાં હું એના મુજબ ચાલવા તૈયાર છું કે કેમ? એ વચનો પ્રમાણે ચાલવા છું તૈયાર છું કે કેમ? આ બીજો પ્રશ્ન દરેકના માટે છે. આનું બીજું વાંચન રોમના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી લેવામાં આવેલું વાંચન. અને અહીંયા આગળ સંત પાઉલ બહુ સ્પષ્ટ સરસ વાત કરે છે. તો શું વાત કરે છે? એ કહે છે કોઈ માણસને દુનિયાની કશી પણ વસ્તુ ઈશ્વરના પ્રેમથી અલગ પાડી શકતી નથી. અહીંયા દાખલા તરીકે તમને તમારી મમ્મી બહુ ગમતી હોય કે પપ્પા બહુ ગમતા હોય, 2-4 લોકો આવીને કે તું તાર મમ્મી જોડે સંબંધ ના રાખીશ તો હું આવું કરીશ, તને આટલા પૈસા આપું. ના, અમુક કદાચ પોસિબલ નથી. કદાચ એમ કે તમે ધમકી આપે તારી મમ્મી જોડે સંબંધ રાખીશ તો તને મારવામાં આવશે, પણ તેમ છતાંય તમે શું કરો? મમ્મીનો પ્રેમ અનુભવ કર્યો હોય એ કદી એના માટે મમ્મીને ત્યજતા નથી. તેમથી પપ્પાના માટે, કદાચ બાળકના માટે પપ્પા મમ્મીને કહે તમે તમારા દીકરા જોડે સંબંધ ના રાખશો, તમને હેરાન પરેશાન કરવામાં આવે કે ગમે તે બાબતમાં, તેમ છતાંય શું થાય? તમે તમારા બાળક સાથે સંબંધ રાખવાના. ક્યારે? કેમ કે તમે એ પ્રેમનો અનુભવ કર્યો છે કે મારો દીકરો આટલો સારો છે, કે મારી દીકરી આટલી સારી છે, કે કદાચ મારી મમ્મી આટલી સારી છે, મારા પપ્પા આટલા સારા છે. એ જ અહીંયા સંત પાઉલ એ જ વાત કરે છે. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ વિખૂટા પાડી શકે એમ છે? કેમ એવું કહે છે? આ લખતા પહેલાં રોમના ધર્મસંઘ પરમાંથી લેવામાં આવેલું વાંચન, પણ આ લખતા પહેલાં સંત પાઉલ ઓલરેડી 15 વર્ષથી શુભ સંદેશના પ્રચાર માટે ફર્યા. અને એ બધે ફર્યા, જુદા જુદા દેશોમાં ગયા, જુદા જુદા ખંડોમાં ગયા. અને એ સમય દરમિયાન કોરિન્થના ધર્મસંઘ પરના બીજા પત્રની અંદર 11મો અધ્યાય 21મી કડીથી આગળ શું કહે છે? સંત પાઉલ શું કહે છે? મેં 5 વખત 39 કોરડાઓ ખાધા છે, મને જેલમાં પૂરવામાં આવ્યો છે, મને અપમાન કરવામાં આવ્યા છે, મેં બધું સહન કર્યું છે, મને મારી નાખવાની ધમકીઓ મળી છે, અને બધું જ આ મેં બધું કેમ કર્યું? પણ દરેક બાબતમાં એને કંઈ અનુભવ થયો કે હું જેલમાં પૂર્યો પણ પ્રભુએ મને છોડાવ્યો. બધી બાબતમાં હું નકામો હતો પણ પ્રભુએ મને દર્શન દીધા. એને એ પ્રેમનો અનુભવ થયો છે. અને એટલે પછી તમારે મને મારવો હોય તો મારો, કે જીવો હોય તો જીવો, હું મરી જાઉં કે તો બી લાભમાં છું ને, જીવતો રહું તો બી મને કંઈ વાંધો નહીં. એ શું કહે છે? એટલે કહે છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ મને ઈશ્વરના પ્રેમથી અલગ પાડી શકે નહીં. એટલે શું વાત કરે છે? દુઃખો કે કષ્ટો, અત્યાચાર, તમારે જે અત્યાચાર કરવા હોય કરો, કંઈ નહીં, હું તો પ્રભુ ઈસુને માનવાનો છું. ભૂખ મરો, કદાચ ભૂખ્યો રહીશ તો બી વાંધો નહીં, પ્રભુ જ મારા માટે સર્વસ્વ છે. એ દારિદ્ર્ય, જોખમ, તલવાર કે દરેક બાબતમાં કશું બી હોય, મને કશું ઈશ્વરના પ્રેમથી વિમુખ કરી શકે એમ નથી. એ કહે છે
અને એટલે આગળ કહે છે કદાચ મૃત્યુ હોય કે જીવન, કશું જ મને ઈશ્વરના પ્રેમથી અલગ નહીં કરે. દેવદૂતો કે અન્ય આકાશી શાસકો, વર્તમાન કે ભાવિ ઉદ્ધવલોકની કોઈ પણ વસ્તુ મને ઈશ્વરના પ્રેમથી અલગ પાડી શકતી નથી. આજે સંત પાઉલ તમને ને મને યાદ અપાવે છે, ઈશ્વર તમને ને મને પણ એ જ પ્રેમ કરે છે. પણ સંત પાઉલના જેવું કદાચ તમે કે હું કહી શકીએ કે મને ઈશ્વરના પ્રેમથી કોઈ અલગ પાડી શકે નહીં? ના. અમુક વખતે કદાચ ચલો અહીંયા આગળ ફાધર આવા છે, નકામા છે, આપણે પેલી બાજુ જઈએ, બીજે ઈશ્વરના પ્રેમથી અલગ પાડવા તૈયાર છીએ. અમુક વખતે કદાચ બીજો પ્રશ્ન આવી જાય કે ચલો પેલા કે છે પેલા મિશનમાં છોકરી સારી મળે છે, કંઈ વાંધો નહીં ફાધર, કમ્યુનિયન હમણાં 6 મહિના બંધ કરી દેશે, ચાલશે, કોઈ વાંધો નહીં, જઈએ ચલો ત્યાં આપણે આગળ વધીએ. ઘણી બધી બાબતોમાં પ્રશ્ન મોટો છે. હું ઈશ્વરના પ્રેમને, ઈશ્વરને વળગી રહેવા માટે પ્રયત્ન કરું કે કેમ, કે પછી મારા સગવડ પ્રમાણે ઈશ્વરના પ્રેમ અનુભવ કરું? આ પ્રશ્ન દરેકના માટે, તમારા માટે, મારા માટે, દરેકના માટે છે કે હું ઈશ્વરના પ્રેમને વફાદાર રહી શકું કે કેમ. આજનો શુભ સંદેશ, માતૃકૃત શુભ સંદેશ, અહીંયા શરૂઆત ત્યાંથી થાય છે. યોહાનના શિરછેદના સમાચાર સાંભળીને ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત જગ્યાએ ચાલ્યા ગયા. ઈસુ દુઃખમાં છે. કેમ? યોહાન એમનો માસીયાય ભાઈ છે, એને એમને સ્નાન સંસ્કાર કરાયેલો. હવે યોહાનને ઈસુને લાગે છે કે આ ભાઈની આ પરિસ્થિતિ થઈ, ઓલરેડી એનો શિરછેદ કરવામાં આવ્યો, સાચું બોલતો હતો. એમને એ દુઃખ થતું હોય કદાચ મારો બી આવો વારો આવી શકે છે, આ બધી પરિસ્થિતિ હશે. અને જ્યારે મસીહાએ ભાઈનું મરણ થઈ ગયું એટલે એકાંત સ્થળે દુઃખમાં થોડી સમય પોતાની માટે ગાળવા માટે જાય છે. અને વાત અહીંયા બહુ સ્પષ્ટ છે. ઘણી બધી વખતે તમારા અને મારા જીવનમાં દુઃખ આવે તો પ્રશ્ન છે આ. આજે દુઃખ આવે તો અમુક વખતે આપણને લાગે ચલો સેન્ટ જોસફ જોડે પાસે જઈએ, અહીં નહીં તો કે અહીં માતા મરિયમ પાસે જઈએ, અહીં ના મેર પડે તો કદાચ ચલો 2 દાડો અહીંથી આપણે ખંભોળ જ જતા રહે, તો અહીં નહીં મેર પડે તો પછી તલોણ જઈએ, અહીં ના મેર પડે તો ચલો હાલેલુયા, ગમે એમ કરીને મારે દુઃખ. ઈસુના જીવનમાં એ દુઃખ હતું. એવું છે નહીં દુઃખ ભગવાન ફાધરોને તો દોર્યું, અમુક ફાધરો તો બિચારા બહુ પવિત્ર રહ્યા, એમના જીવનમાં બી દુઃખ હતા. ઘણા એમણે બહુ સારું જીવન જીવ્યું, અમુક ઓકે, પણ ઘણી બધી વખતે દુઃખ ના આવે એવું છે આ નહીં. દરેકના જીવનમાં દુઃખનો ભાગ છે. અને સારામાં સારું જીવતા હોય ને તો બી ઘરમાં કંઈક તો દુઃખ હોય, એમાંથી છટકબારી ના શોધી શકીએ. અને ત્યારે અહીંયા ઈસુની એ દુઃખની પળોની અંદર પણ જ્યારે લોકોને ખબર પડે છે કે ઈસુ ત્યાં પહોંચ્યા છે, એટલે લોકો રસ્તે ત્યાં પહોંચી ગયા. ઈસુ જોવે છે તો ઈસુ શું કહે છે? અરે સામે મોટી મેદની છે. ઈસુ પોતાનું દુઃખ ગણ કરવાની જગ્યાએ પહેલાં મેં સાજા કરવા ગયા. ઘણી બધી વખતે કદાચ મારું દુઃખ બહુ મોટું છે એટલે હું મારી ગણતરી કરું, મારે તો આવું થયું, મારે તો પેલું થયું, મારે તો ઠીકણું થયું, બહુ સરસ, બહુ મોટું લિસ્ટ. ના, ઈસુ એનું દુઃખ ભૂલી જાય છે, બીજાના દુઃખોમાં ત્યાં મદદ કરવાનું ચાલુ પડી જાય છે આજે. અને ત્યાં આગળ એટલું જ કહે છે, એમનું હૈયું દયાથી ભરાવી આવ્યું. આજે બીજાનું દુઃખ જોતાં, મુશ્કેલી જોતાં મને મારું દુઃખ યાદ આવે છે કે બીજાનું દુઃખ જોઈને મને બીજાને મદદ કરવાની ભાવના મારામાં જાગે છે. બીજાનું દુઃખ જોઈને મને મારું હૈયું ભરાઈ આવ્યું. એક વિચાર દરેકના જીવનમાં આવવો જોઈએ કે મને પણ બીજાનું દુઃખ જોઈને થોડી ઘણી એને મદદ કરું, એ ભાવના આવવી જોઈએ. આજે પ્રશ્ન, કઈ બાબતમાં પ્રભુ મારું ધ્યાન દોરવા માગે છે? કઈ બાબતમાં પ્રભુ મને કહે છે કે તારે પણ અહીંયા દયા બતાવવાની જરૂર છે? આ પ્રશ્ન દરેકના માટે છે. ને આગળ મને ઘણા માદાઓને સાજા કર્યા, ઘણાઓને દેખતા કરે ને બધું. સાંજ પડી એટલે શિષ્યો આવીને કહે છે, આ તો ઉજ્જડ જગ્યા છે, દિવસ આથમી ગયો છે, હવે આ લોકોને તમે અહીંથી મોકલી દો. શિષ્યો વાત કરે છે. ઘણી બધી વખતે તમારો ને મારો રિસ્પોન્સ જ્યારે પ્રશ્ન આવે કે આ પ્રશ્ન છે ત્યારે શું થાય? કદાચ રસ્તામાં જતા હોય, કોઈને વાગ્યું હોય ત્યારે આપણને શું લાગે? કોઈ મદદ કરે તો સારું. રસ્તામાં એક પથ્થર પડેલો છે, કોઈ હટાવે તો સારું. આપણને સમય નહીં કેમ કે આપણે બીજી છે, એટલે બીજો કોઈ કરે તો સારું. આ પહેલો રિસ્પોન્સ દરેકનો, તમારો ને મારો.
પણ આપણે બધા એમાં જ રહીએ છીએ. આજે પ્રભુ એનાથી આગળ વાત કરે છે. દિવસ આદમી ગયો, શિષ્યો આવીને આ વાત કરે છે. એમને શું લાગે છે? છટકબારી. આપણે તું યાર આ બધું ખવડાવવા બવડાની બધી માથા કૂટમ પડવાની જરૂર, એથી મોકલી દો, એમની જાતે જે કરવું હોય એ કરશે. એ જ પરિસ્થિતિ થાય. એટલે અહીંયા છટકબારી, શિષ્યો છટકબારી શોધે છે. ત્યારે આપણે પણ ઘણી કદાચ દુઃખની બાબતમાં બીજાને દુઃખ મુશ્કેલીમાં જોઈને આપણે પણ છટકબારી શોધીએ છીએ કે કેમ. આ પ્રશ્ન તમારા ને મારા માટે છે. અને ત્યારે એ શું કહે છે? ભાઈ તમે જ એમને કંઈ ખાવાનું આપો, તમે જ એમને કંઈ ખાવાનું આપો. આજે મને ઘણું બધું આપ્યું છે, હું બીજાની સાથે થોડું ઘણું વહેંચવા તૈયાર છું કે કેમ. આ પ્રશ્ન આજે પ્રભુ દરેકને પૂછી રહ્યો છે. અને એટલે એમને જવાની જરૂર નથી, એમને જવાની જરૂર નથી, તમે જ એમના માટે કંઈ કરો, એ વાત કરે છે. પેલા લોકો શું કહે છે? અમારી પાસે તો 5 રોટલી અને 2 મચ્છી છે, એ જ વાત કરે છે. 5 રોટલી અને 2 મચ્છી છે. ત્યાં આ લોકો અછત જોવે છે કે અમારી પાસે આટલું જ છે. પેલાની જોડે પ્રભુ જોવે છે આટલું બધું છે, પોઝિટિવ બાબત જોવે છે કે આટલું બધું છે. ઘણી બધી વખતે કદાચ આપણે પણ આ અછત જોતા હોય, કદાચ મારી પાસે 1 કરોડ છે પણ અરે બાજુવાળાની જોડે 3 કરોડ છે એટલે મારી પાસે ઓછું છે, મારે વધારે ભેગું કરવું પડે. કોઈ લેવા ના હમણાં ના અપાય, હજુ મારે 3 કરોડ સુધી પહોંચવાનું છે. 3 કરોડ ખબર નહીં, થોડું ઘણું. પ્રભુ એને ઓપોર્ચ્યુનિટી જોવે છે, પોસિબિલિટી જોવે છે. પેલા લોકોને ઇમ્પોસિબિલિટી દેખાય છે, અશક્યતા દેખાય છે. અહીંયા પ્રભુને શક્યતા દેખાય છે અને પોસિબિલિટી દેખાય છે. અરે મારી પાસે બી કંઈ છે, એમાંનું થોડું ઘણું પણ હું બીજાને આપવા તૈયાર છું કે કેમ. કદાચ અમુક વખતે જોઉં ને અહીં બેઠા બેઠા શાંતિ આપવામાં થોડાક પાછા પડે. કદાચ શાંતિ આપે તો પાછું કદાચ આપણી થોડીક શાંતિ જતી રહેતી હોય તો ખબર નહીં પરિસ્થિતિ ક્યાં છે. થોડું ઘણું બીજાના માટે હું આપી શકું કે ક્યાં. અને ત્યારે આમ તો અમુક થિયોલોજિયન્સ વાત કરે છે, કદાચ એવું નહોતું કે 2-5 રોટલીમાંથી જીતે ડાયરેક્ટલી પ્યોરલી ચમત્કાર કરી દીધો, પણ એમ કે છે બધાની પાસે હતું પણ કોઈ કાઢવા તૈયાર નહોતું. ત્યારે એકને કાઢ્યું એટલે બધાને કાઢ્યું. વાત એ છે. ત્યારે કોમન વસ્તુ છે. અમુક થિયોલોજીની વાત કદાચ સાચી હોય કે ના હોય, પણ ઈસુ તો ચમત્કારિક માણસ છે, એ બધું કરી છે, સર્વશક્તિમાન સર્વજ્ઞ ઈશ્વર છે. અને એટલે એ કે જે એમની કે લાવ મારી પાસે, અને એમને કહ્યું પેલા અમને ઘાસ પર બેસાડી દો. અને પેલા રોટલા 5 રોટલા અને મચ્છી લીધી, આકાશ તરફ જો ઈશ્વરની સ્તુતિ કરી, રોટલાના ટુકડા કરીને શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા. આખી ફોર્મ્યુલા કઈ છે? માંથી 26માં બતાડવામાં આવે છે. એ ફોર્મ્યુલા કઈ? લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે. ઈશ્વરનો આભાર માની સ્તુતિ કરીને આપે છે. એ જ વાત અહીંયા એની એ જ ફોર્મ્યુલા પ્રભુ વાપરે છે. અને એ શું બતાવે છે કે એ જ એના જ અનુસંધાનમાં અત્યારે ભોજન આપે છે ને, ત્યાર પછી મારું શરીર ને મારું અહીંયા તમને ને મને પણ એ જ અત્યારે પ્રભુ ભોજન આપી રહ્યો છે. એની એ જ ફોર્મ્યુલામાં આજે આપણને ભોજન આપી રહ્યો છે. અને ત્યાં આગળ બધાએ ધરાઈને ખાધું, અને જે કટકા વધ્યા તે ભેગા કર્યા, ત્યાં 12 ટોપલા ભરાયા. 12 ટોપલા કેમ ભરાયા? 12 વંશજો ના ત્યાં એના લીધે 12 ટોપલા ભરાયા. અને ત્યાર પછી 12 શિષ્યો, ત્યાર પછી 12 શિષ્યો ભરાયા, 12 શિષ્યો. અને ત્યાર પછી એ 12 શિષ્યો અઢળક પુષ્કળ 12 ટોપલા ભરાયા. અને ત્યાર પછી ઘણા બધાને એમાંથી કદાચ આજે કરોડો લોકો ખ્રિસ્તી બની ગયા પ્રભુને નામે. આજે તમારા અને મારા માટે પ્રશ્ન, મારી પાસે એવું શું છે જે બીજાની સાથે હું વહેંચવા નથી માગતો? પૈસા, સંપત્તિ, બીજું કંઈ શું છે જે બીજાને કદાચ આપવા માટે મારી પાસે ના ઓછું છે.